સુરતમાં કોંગ્રેસનો વિરોધ. આતંકવાદના વિરોધમાં આતંકવાદની અંતિમ યાત્રા કાઢી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. સુરતના પુણાગામ વિસ્તારમાં વિરોધ નોંધાવવામાં આવ્યો ત્યારે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયા. સુરતમાં કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. આતંકવાદના વિરોધમાં આતંકવાદની અંતિમ યાત્રા કાઢી કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. પુણાગામ વિસ્તારમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરાયા. વિવિધ બેનરો સાથે આતંકવાદની અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધાવ્યો. આજરોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે, ભૂતકાળમાં પણ આ દેશ ક્યારે અસ્થિર નહોતો થયો, વિખાયો નહોતો. આજે પણ આખો દેશ એક છે. જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષાપક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજીએ કીધું છે કે અમે તમારી સાથે છે, આનો જવાબ આપો. આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે કે કરો લાલ આંખ ને પાકિસ્તાનના બે ભાગ કરો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.